સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. તપઋતુના બીજા અઠવાડિયાનો બુધવાર. સંત માથીકૃત શુભ સંદેશના 20મા અધ્યાયના વચનો 17-28 પ્રભુ ઈસુ શિષ્યો સમક્ષ પોતાનું ભાવિ રજૂ કરે છે. સાંભળીએ. ઈસુ યરુશાલેમ જતા હતા ત્યાં રસ્તામાં 12 શિષ્યોને બાજુએ લઈ જઈ તેમણે ખાનગીમાં કહ્યું, જુઓ, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવ પુત્રને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે. તેઓ એને મૃત્યુદંડ ફરમાવી પરદેશીઓને હવાલે કરશે. તેઓ એની મશ્કરી કરશે, એને ફટકા મારશે અને ક્રૂસે ચડાવશે. પણ ત્રીજે દિવસે એ ફરી સજીવન થશે. એ વખતે જબ્દીના દીકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માંગ્યું. ઈસુએ તેને કહ્યું, તારે શું જોઈએ છે? બાઈએ કહ્યું, આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા 2 દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે. પણ ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજતા નથી. મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો? તેમણે કહ્યું, બેશક. ઈસુએ તેમને કહ્યું, મારો પ્યાલો તો તમે પીવા પામશો, પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ સાંભળીને 2 ભાઈઓ ઉપર રોષે ભરાયા. ત્યારે ઈસુએ તેમને બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે. પણ તમારામાં એમ ન થવું જોઈએ. તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે. જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ પોતાનું ભાવિ શું છે એ શિષ્યો સમક્ષ રજૂ કરે છે, તો સામે 2 શિષ્યો પોતાની ભાવિ યોજના રજૂ કરે છે. ઈસુનું ભાવિ છે યહૂદી સમાજની વરિષ્ઠ સભાને હાથે મરણદંડ, પરદેશી રોમનોને હાથે ફટકાનો માર, ક્રૂર મજાક અને ક્રૂસ ઉપર મૃત્યુ. આવું ભાવિ રજૂ કરતા ઈસુની સાથે એક થવાને બદલે, ઈસુ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે યાકોબ અને યોહાન પોતાની ભાવિ યોજનાઓ બતાવે છે. એ યોજના છે ઈસુને જમણે હાથે અને ડાબે હાથે સ્થાન. આ 2 ભાઈઓની યોજના આપણામાંના મોટા ભાગના લોકોની યોજનાનો પડઘો પાડે છે. આપણને સ્થાનની ભૂખ છે. સ્થાન સત્તા આપે છે, પૈસો માન આપે છે. ઈસુને આ 2 ભાઈઓની ભાવિ યોજના પસંદ પડી નથી. જો કે એ પછીના એમના જીવનમાં એમણે ઈસુ જે રીતે જીવન ન્યોછાવર કરે છે તે જ રીતે જીવન ન્યોછાવર કર્યું છે. પણ માનવ સહજ વૃત્તિને કારણે તેઓ આવી ભાવિ યોજના ઘડી બેઠા હતા. બાકીના 10 શિષ્યો આ 2 ભાઈઓ પર અદેખાઈને કારણે રોષે ભરાયા હતા. સ્થાન મેળવવાની સ્પર્ધા ગળાકાપ છે. આ 2 ભાઈઓ આ સ્પર્ધા જીતી જાય એ પહેલાં અદેખાઈ અને રોષની ગોળીઓ એમના પર છોડવામાં આવે છે. ક્યાં ઈસુએ રજૂ કરેલું ભાવિ અને ક્યાં આ શિષ્યોની ભાવિ માટેની યોજનાઓ? બંને વચ્ચે ભારે વિરોધાભાસ હોવા છતાં ઈસુ આશા ગુમાવતા નથી. ઈસુ પાસેથી આ પાઠ શીખી શકાય. ક્યારેક આપણા સંતાનો આપણી વિચારધારા, રીત રસમ વિરુદ્ધનું જીવન જીવતા હોય ત્યારે નિરાશ થઈ જવાની જરૂર નથી.
આપણાથી તેમને સમજાવવા થાય એટલા પ્રયત્ન કરીએ. ઈસુ 12 શિષ્યોને હવે દુન્યવી રીત રસમો બતાવે છે. શિષ્યોને વડા પુરોહિતનો અનુભવ છે, રોમન ગવર્નરનો અનુભવ છે. આ ધાર્મિક અને રાજકીય નેતાઓ પ્રજાના ભરવાડો નથી. શિષ્યો પણ એમના જેવા જ બને તો લોકોને તો કોઈ છુટકારો જ નહીં મળે. માટે શિષ્યોએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની છે. એ વિકલ્પની શુભ શરૂઆત ઈસુ કરી રહ્યા છે. ઈસુ સેવા લેતા નથી, સેવા આપે છે. ઈસુ જીવન લેતા નથી, પણ અન્યને જીવન મળે એ માટે પોતાનું જીવન અર્પી દે છે. મારું કર્યું તારણ તે પ્રભુજી, તેથી જ તારા યશગાન ગાઉં. મારું કર્યું તારણ તે પ્રભુજી, તેથી જ તારા યશગાન ગાઉં, યશગાન ગાઉં. તે વેરીઓમાં ઉપહાસ પાત્ર, ખાવા દીધો ના મુજને જરિયા. દેવેરીઓમાં ઉપહાસ પાત્ર, ખાવા દીધો ના તુજને જરિયા. મેં નામ તારું પ્રભુ જ્યાં પુકાર્યું, સાજો સમોહે ઈશતે કર્યો ત્યાં. મેં નામ તારું પ્રભુ જ્યાં પુકાર્યું, સાજો સમોહે ઈશતે કર્યો ત્યાં. મારું કર્યું તારણ તે પ્રભુજી, તેથી જ તારા યશગાન ગાઉં. મારું કર્યું તારણ તે પ્રભુજી, તેથી જ તારા યશગાન